મહેસાણાની અર્બન બેંકની ચૂંટણીમાં સમાજવાદ સામે આવ્યું છે। અર્બન બેંકના વિશ્વાસ પેનલના ડીએમ પટેલનો ઓડિયો વાયરલ થયો છે। માત્ર પાટીદાર 84 સમાજના લોકોને જ સભ્ય બનાવવાની વાત કરવામાં આવી રહી છે। માત્ર 84 સમાજના લોકોને જ સભ્ય બનાવવાનું છે તેમ ડીએમ પટેલ કહેતા સંભળાઈ રહ્યા છે। માત્ર એક જ સમાજના લોકોને સભ્ય બનાવવાને લઈને સવાલ ઉઠ્યા। ચૂંટણી સમયે અર્બન બેંકના વાદ વિવાદ સામે આવી રહ્યા છે। 3 ઓગસ્ટે મહેસાણા અર્બન બેંકની ચૂંટણી યોજાવાની છે। ફોર્મ જોઉં વાત કરો ને યાર સાહેબ, એ બધું ડાયરેક્ટ ઓફિસ માંથી કોઈ ભાઈ નહીં હાલે તમને। પેલા ચોરો એ બધા હતા બધી ઓબીસી ને આપી દીધું, આપણે કશું બોલ્યા નહીં। ના ના, પેલા મહેશિયન તમારે કેટલા અંગત ફોર્મ છે કોણ મહેસાણા માંથી અપાઈ દઉં। ત્રણ જો આપણે વધુ તો નતો, પણ આ તો જવાબો કેવા ને પાછો સમાજવાદ ઉપર તમે લખ્યું। ડાયરેક્ટ ફોન કરો, કોઈ ના આપે જવાબ તમને। આ તો પેલા મહેશને ફોન કર્યો, જે ફોર્મ વિતરણ કરે ને મહેન્દ્રભાઈ, કોઈ ના આપે તમને યાર। તમારે કોકની ઓળખાણ આપવી પડે। આપણે જો શું કર્યું આપણો મારી વાત, વ્યવસ્થિત માણસોને આપણે આપવાનું કર્યું। 84 સિવાય કોઈને આપવાના નહીં, પેલા સાંભળી લો સાહેબ। એ તો પછી બધા બીજા સમાજવાળાને કાઢી નાખવા પડે, સભાસદ જ ના રાખે। કાઢી નાખવાના નહીં, નવો ફોર્મ નથી આપવાનો। અમને કહ્યું ખરું તમારે 84 તરીકે હાલ ભેજો। સમાજવાદ ઉપર તો બેન ના ચાલે, એ વસ્તુ તમે સાહેબ તટસ્થ છો ભાઈ। ન ચાલે, અત્યાર સુધી બધા ચલાવી છે, અત્યાર સુધી બધા બેહીને બોલ્યા વગર। વિગતો સાથે સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ગયા છે। મુકેશ, 3 ઓગસ્ટ મહેસાણા અર્બન બેંકની ચૂંટણી યોજાવાની છે। પહેલા ઓડિયો વાયરલ થયો છે જેમાં સમાજવાદની વાત થઈ રહી છે, શું વિગતો? જિજ્ઞાસા, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે 3 ઓગસ્ટના રોજ અર્બન બેંકની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે અર્બન બેંકની ચૂંટણી વિવાદના મટકૂરા વચ્ચે સપડાઈ છે। ખાસ વાત કરવામાં આવે તો અર્બન બેંકની જે ચૂંટણી છે જેની અંદર અનેક પ્રકારના વિવાદો જે છે સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં જ અર્બન બેંકમાં સમાજવાદ જે છે સામે આવ્યો છે। અર્બન બેંકના વિશ્વાસ પેનલના ડીએમ પટેલનો ઓડિયો જે છે વાયરલ થયો છે। વિશ્વાસ પેનલના ડીએમ પટેલ અને સભાસદ બનવા જે છે કોઈ કોલર વચ્ચેની વાતચીતનો જે છે ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં માત્ર 84 સમાજના લોકોને સભ્ય બનાવવાના હોવાની વાતમાં ઓડિયોમાં જે છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે વિશ્વાસ પેનલના ડીએમ પટેલ માત્ર 84 સમાજના લોકોને જ અર્બન બેંકમાં સભ્ય બનાવવાના છે એવું કહી રહ્યા છે। ઓડિયો વાયરલ થતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે ખાસ જો વાત કરીએ તો જે બેંક જે છે એ તમામ સમાજની હોય છે, તમામ વર્ગની હોય છે, પરંતુ અહીંયા ખાસ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય મતદારોને પોતાના તરફ ખેંચવા માટે ખાસ આ પ્રકારની એક લોભામણી લાલચો અપાતી હોય અને ખાસ કોઈ 84 સમાજની જાણે અર્બન બેંકો એ પ્રકારની ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે સમજી શકાય છે। ત્યારે હાલ વાત કરીએ તો ચૂંટણી સમય જ આ પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। અર્બન બેંકની વાત કરવામાં આવે તો ભલે કોઈ 84 સમાજના આગેવાન નેતા હોય અને એમને આ પ્રકારની બેંક જે છે ઉભી કરી હોય, પરંતુ સર્વ જ્ઞાતિ આની અંદર જોડાયેલી છે, ત્યારે આ પ્રકારના 84 ફક્ત 84 સમાજના જ લોકોને સભાસદ બનાવવાની વાત સામે આવતા અનેક વિવાદોનો જે ફરી એકવાર જે મજબૂરો જે છે સંછેડાયો છે। જી મુકેશ, આભાર જાણકારી માટે।